ચાલો હવે આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળશું. સાંભળી છે વાર્તા? સાંભળી છે? સરસ. તો આજે હું તમને એક મસ્ત વાર્તા કહીશ, એ ધ્યાનથી સાંભળવાની. આજુબાજુ ધ્યાન જવું જોઈએ નહીં, બરાબર? ચાલો હવે એક સરસ મજાનું ઘેટીનું બચ્ચું હતું. શું હતું? ઘેટીનું બચ્ચું હતું. ઘેટીનું બચ્ચાના શરીર ઉપર સરસ મજાના સફેદ સફેદ વાળ હતા. કેવા વાળ હતા? સફેદ વાળ. હવે આ ઘેટીના બચ્ચાને તેના દાદીમાને મળવાનો વિચાર આવ્યો. એને થયું કે લાવને હું દાદીમાને મળી લઉં. ઘેટીના બચ્ચાને એની દાદીમાને મળવા જવું હતું. હવે દાદીમાનું ઘર ક્યાં હતું ખબર છે? છેક દૂર. એમાં જઈએ ને તો વચ્ચે જંગલ આવે અને જંગલ પાર કરી અને ત્યાં એમની ઝૂંપડી આવી હતી. હવે ઘેટીનું બચ્ચું હતું એ તો દાદીમાને મળવા ચાલ્યું. દાદીમાને મળવા ચાલ્યું. હવે ઘેટીનું બચ્ચું ધીમે 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 ક્યાં પહોંચ્યું? જંગલમાં. ક્યાં પહોંચ્યું? જંગલમાં. હવે જંગલની પેલી બાજુ એની દાદીમાનું ઘર હતું. હવે ઘેટીનું બચ્ચું જંગલમાં જતું હતું તો રસ્તામાં શિયાળભાઈ મળ્યા. કોણ મળ્યા? શિયાળભાઈ મળ્યા. હવે શિયાળભાઈ શું કહે ખબર છે? બચ્ચા હું તને ખાઈ જઈશ. બચ્ચા હું તને ખાઈ જઈશ. અને ઘેટીનું બચ્ચું તો ગભરાવા લાગ્યું. ગભરાઈ ગયું. ડર લાગે ને, એ તો ડરી ગયું. હવે ઘેટીનું બચ્ચું ડરી ગયું તો ઘેટીનું બચ્ચું પાછું ડરીને શું બોલે ખબર છે? એ શિયાળભાઈ શિયાળભાઈ હમણાં મને જવા દો. હું તો મારા દાદીમાને ઘરે જાઉં છું. હું મારા દાદીમાને ઘરે જઈશ તો સરસ મજાનું ઘણું બધું ધરાઈને ભોજન કરીશ. હું ધરાઈને ભોજન કરીશ તો હું તાજું માજું થઈ જઈશ. અને જો હું તાજું માજું થઈ જઈશ પછી તમે મને ખાજો તો તમને મને ખાવાની મજા આવશે. તો શિયાળભાઈએ વિચાર્યું આ ઘેટીનું બચ્ચું જો ખાઈ પીને તાજું માજું થાય તો હું એને ખાઈ જઈશ, પછી મને ખાવાની મજા આવશે. તો શિયાળભાઈ બોલ્યા જા જા ઝટ જા, દાદીમાને મળીને ઝટ પાછું આવજે એટલે હું તને ખાઈ જઈશ. તો ઘેટીનું બચ્ચું તો ડોતું ડોતું ભાગતું ભાગતું સીધું એના દાદીમાના ઘરે પહોંચી ગયું. હવે દાદીમાના ઘરે પહોંચ્યું ને તો ગભરાયેલું હતું. દાદીમાએ પૂછ્યું ઘેટીના બચ્ચાને શું થયું તને? કેમ આમ કરે છે? કેમ ડરી ગયેલું લાગે છે? કેમ ગભરાઈ ગયું છે? તો ઘેટીનું બચ્ચાએ જંગલમાં જે ઘટના બની હતી ને એ ઘટનાની વાત કરી દાદીમાને. દાદીમાએ શું કીધું? હવે ડર નહીં, હું તને ઘરે પહોંચાડી દઈશ. હવે ત્યાં દાદીમાના ઘરે ઘેટીના બચ્ચાએ સરસ મજાનું અલગ અલગ ભોજન કર્યા. ભરાઈ ગયું. હવે ઘરે જવાનું, પાછા ઘરે જવાનો એનો સમય થયો. હવે ઘેટીનું બચ્ચું આવ્યું હતું દાદીમાને મળી અને પાછું ઘરે જવાનું હતું. તો ઘેટીનું બચ્ચું હવે દાદીમાને મળી અને ઘરે જવાનું થયું તો ઘેટીનું બચ્ચું ગભરાવા લાગ્યું. જો એ જંગલમાં જાય તો શિયાળ એને ખાઈ જાય. શું કરે? ખાઈ જાય. હવે દાદીમાને એક યુક્તિ સૂજી. દાદીમાને શું સૂજ્યું? એક યુક્તિ સૂજી. દાદીમાએ શું કર્યું ખબર છે? સરસ મજાનું ઢોલ હતું. ઢોલ જોઈ છે? ઢોલ જોઈ છે ને, બે બાજુ વગાડવાનું. સરસ મજાનું ઢોલ હતું. એમાં કાણું પાડી અને ઘેટીના બચ્ચાને ઢોલમાં પૂરી દીધું. અને ઢોલમાં પૂરી અને દાદીમાએ ઢોલને ગભરાવ્યું. તો ઢોલ હતું એ ગબડતું 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 ચાલવા માંડ્યું. એ ઢોલ ગબડતું ગબડતું જતું હતું તો આ શિયાળે દૂરથી આ ઢોલને જોયું. પછી તેને લાગ્યું કે નક્કી કદાચ હું એને ખાઈ જવાનો હતો, ઘેટીના બચ્ચાને હું ખાઈ જવાનો હતો, એટલે નક્કી આ ઘેટીનું બચ્ચું આ ઢોલમાં સંતાઈને ઘરે જાય છે. તો શિયાળભાઈ તો ઢોલની પાછળ દોડવા લાગ્યા. ભાગમ ભાગ ભાગમ ભાગ. ઢોલ આગળ અને શિયાળભાઈ પાછળ. પણ ઢોલ પાછળ દોડતા દોડતા જાય પણ ઢોલ એટલામાં તો ઘેટીના બચ્ચાના ઘરે પહોંચી ગયું. અને ઘેટીનું બચ્ચું દોડતું દોડતું ઘરમાં ગયું અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. એટલે હવે શિયાળભાઈ એને ખાઈ શકશે? હવે ખાઈ શકે ના. પછી ઘેટીના બચ્ચાએ વિચાર કર્યો કે મારા દાદીમાએ સરસ યુક્તિ કરીને મને અહીંયા પહોંચાડ્યું છે, હવે શિયાળ મને ખાશે નહીં. તો આમ ઘેટીનું બચ્ચું એમ કે પોતાના ઘરે પાછું જતું રહ્યું. હવે હું તમને એક સવાલ પૂછીશ, એનો તમારે મને જવાબ આપવાનો. બધાએ વાર્તા સરસ રીતે સાંભળીને? સરસ સાંભળીને વાર્તા? તો ચાલો હું તમને સવાલ પૂછું છું કે ઘેટીનું બચ્ચું કેવું હતું? કોઈ કહેશે ઘેટીનું બચ્ચું કેવું હતું? હા, નાનું નાનું અને ધોળું ધોળું. એના વાળ કેવા હતા? શરીર ઉપર ધોળા ધોળા વાળ હતા. બરાબર. ચલો એક બીજો સવાલ પૂછું, એ ક્યાં જતું હતું? ઘેટીનું બચ્ચું ક્યાં જતું હતું? દાદીના ઘરે. સરસ, વેરી ગુડ. દાદીના ઘરે એને મળવા જતું હતું દાદીને. ચલો ઘેટીના બચ્ચાને રસ્તામાં કોણ મળ્યું? કોણ મળ્યું? વાહ વાહ, તમને તો યાદ રહી ગયું. સરસ યાદ રાખો છો તમે. ચલો હવે ઘેટીનું બચ્ચું ક્યારે ગભરાઈ ગયું? શિયાળભાઈ આવે એટલે. સરસ. ઘેટીનું બચ્ચું ક્યારે ગભરાઈ ગયું? શિયાળભાઈ આવ્યા અને શિયાળભાઈ શું કીધું? બચ્ચા બચ્ચા હું તને ખાઈ જાય. ડર લાગે ને? ડર લાગે ને? તમને સામે વાઘ મળે અને વાઘ તમને એમ કે
કે સુફિયાન હું તને ખાઈ જઈશ, તો ડર લાગે ને? હા, ડરવું જોઈએ. આવા જંગલી પ્રાણી હોય તો ભાગી જવું જોઈએ, નજીક જવા નહીં. સરસ. હવે ઘેટીના બચ્ચાએ દાદીમાને શી વાત કરી હશે? ઘેટીના બચ્ચાને દાદીમાને કંઈ કીધું હશે? શું કીધું હશે? હા, મને રસ્તામાં શિયાળ મળ્યો તો તે મને ખાઈ જવાની વાત કરતો હતો, પણ હું એમ કહીને આવી ગઈ કે હું તો દાદીમાના ઘરે જઈ અને સરસ આજુબાજુ થઈને આવું, પછી તું ખાજે. એમ એમ કરી અને હું તો તારી પાસે આવી ગઈ. દાદીમાને એવું કીધું, એને દાદીમાને એવું કીધું હશે ને? ચાલો, દાદીમાએ કઈ યુક્તિ વિચારી? એ કહે છે ઘેટીના બચ્ચાને ઘરે પહોંચાડવા કઈ યુક્તિ વિચારી દાદીમાએ? હા, ઘેટીના બચ્ચાને શેમાં નાખી દીધું? ઢોલકમાં. એટલે શિયાળ એને જુએ નહીં અને ઢોલ ગગડાવી અને એને છેક ઘરે પહોંચાડી દીધું. મસ્ત યુક્તિ હતી ને? હા, તમારા ઢોલમાં બેસ્યું છે? ગબડવું છે? નથી ગબડવું? કોને ગબડવું છે ઢોલમાં બેસી? હા, હાથ ઊંચો કરો. ઢોલમાં બેસીને કોને ગબડવું? તારે? હા, તારે ઢોલમાં બેસાડશો આપણે. ચાલો, ઘેટીનું બચ્ચું કેવી રીતે તેના ઘરે પહોંચ્યું? હા, ઢોલકમાં બેસીને ગબડતું ગબડતું હા એને પહોંચી ગયું. આ જે ઢોલ છે, તો આ ઢોલ બચ્ચાના ઘરે કેવી રીતે પહોંચી ગયો છે? ઢોલને તો પગ ના હોય. ઢોલને પગ હોય તો કેમ જતું રહ્યો છે? હે, ગબડતું ગબડતું. વાહ, ઢોલ તો ગબડતું ગબડતું. ચલો, હવે દાદીમાએ એને ઢોલમાં ના પૂર્યું હોત અને ફ્રીજમાં પૂર્યું હોત તો ફ્રીજ ગબડતું ગબડતું જાય? કેમ ના જાય? કેમ ના જાય? કોઈ કહે છે કેમ ગબડતું ગબડતું ના જાય? હા, ફ્રીજ કેવું હોય? ચોરસ જેવું હોય એટલે એ ગબડે નહીં. તો શું ગબડે? ઢોલ ગબડે. શું ગબડે? પછી બીજું શું ગબડે? હે, મોટું ગોળ પીપ આવે ને, ગોળ પીપ, એ ગબડે ને? હા, એ ગબડે. તો ચલો, આપણે હવે શું શીખશું ખબર છે? આ વાર્તા સરસ મજાની સમજ્યા ને તમે? હવે આપણે શું શીખશું? કે ઓમદેવે કીધું એ ઢોલ હતું ને એટલે ગબડતું ગબડતું પહોંચી ગયું. હવે આપણે શું શીખવાનું ખબર છે? કઈ કઈ વસ્તુ એવી છે કે જેમાં ગબડતું ગબડતું પહોંચી જવાય? કઈ વસ્તુ એવી છે કે જેમાં ગબડતું ગબડતું જવાય? તો આપણે એવી એક મસ્ત પ્રવૃત્તિ કરશું કે તમને ખબર પડે કે કઈ કઈ વસ્તુ ગબડે અને કઈ કઈ વસ્તુ ના ગબડે. તો આપણે હવે જોઈશું કે કઈ 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 વસ્તુમાં આપણે ગબડીને જઈ શકાય. બરાબર? તો આપણે જોયું હતું ઘેટાનું બચ્ચું અને શિયાળ વાળી વાર્તા. તો એની અંદર ઘેટાનું બચ્ચું પેલા ઢોલની અંદર બેસી ગયું હતું અને પછી દાદીમાએ એને ગબડાવ્યું હતું અને છેક એના ઘર સુધી ગબડ્યું હતું. બરાબર? તો આપણે આ શું જોવાનું છે? આ બધી વસ્તુ છે એમાંથી કઈ વસ્તુ એવી છે કે જે ગબડે છે અને કઈ વસ્તુ એવી છે જે સરકે છે? તો જો તમને ખબર છે પેલું ઢોલ ગબડ્યું હતું ને? હા, તો ચલો બેજા. તો આપણે જોઈએ કઈ વસ્તુ સરકે છે અને કઈ વસ્તુ ગબડે છે. તો સૌથી પહેલા આ ડબ્બી છે એને હું અહીંયા રાખું છું. તમારે કહેવાનું કે ગબડે છે કે સરકે છે? આ ગોળ ગોળ કરે છે ને, ગોળ ગોળ, આ એ ગબડે છે. શું થાય છે? ગબડે છે. પણ અમુક વસ્તુ એવી હોય જે ગોળ ફરે નહીં. આ જો ગોળ ગોળ ફરી તું ના, તો આ સરકે છે. આ ગબડે છે, આ સરકે છે. તો હવે આપણે બધી વસ્તુ જોઈશું કઈ વસ્તુ ગબડે છે અને કઈ વસ્તુ સરકે છે. બરાબર? ચલો, હવે આપણે જોઈએ. તો પહેલા આ વસ્તુ તો જોઈએ ને આપણે. આ શું થાય? ગબડે કે સરકે? ગબડે. તો આને આપણે અહીંયા સાઈડમાં રાખીએ. ચલો, હવે આ બોટલ જોઈએ. ગબડી કે સરકી? ગબડી. શું થયું? આમ ગોળ ગોળ ફરીને જાય ને, આમ ગોળ 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 ગોળ, તો એને ગબડ્યું કહેવાય. શું કહેવાય? ગબડ્યું કહેવાય. હવે આપણે આ કંપાસ બોક્સ છે, આને આપણે આમ ગોળ 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 ફેરવીને મોકલીએ. જાય છે? તો જોઈએ આપણે. આ ગોળ ગોળ ફર્યો તો આને સરકવું કહેવાય. શું કહેવાય? તો આ કંપાસ સરકે કે ગબડે? સરકે. આ સરકે. ચલો, હવે આપણે આ પાઇપ છે, આ પાઇપને હું અહીંયા મૂકું છું. ચલો, ગબડી કે સરકી? ગબડી. કેમ ગબડી? કારણ કે અમે ગોળ 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 ફરીને જાય છે એટલે આ ગબડે છે. ચાલો, હવે આપણે ડસ્ટર ને જોઈએ. ડસ્ટર ગબડશે કે સરકશે? હા, સરકશે. આપણે જોઈએ. હાલો, સરક્યું કે ગબડ્યું? નીચે પડવા દેવાનું. સરક્યું. શું થયું? સરક્યું. ગબડે નહીં. કઈ વસ્તુ ગબડે? ગોળ હોય ને એ. ચાલો, આપણે આ ટાયર છે તો આને હું અહીંયા મૂકું છું. જોઈએ આપણે સર ગબડે છે કે સરકે છે? ગબડ્યું કે સરક્યું? ગબડ્યું. વાહ, ગબડ્યું. કેમ? આ ટાયર આમ ગોળ 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 ફરીને જાય છે એટલે ગબડે છે. ચલો, હવે આપણે આ સંચો જોઈએ. બધાની પાસે છે તો આ સંચો જોઈએ આપણે. જેને આવડે ને હાથ ઊંચો કરજો, આંગળી ઊંચી કરજો. આવડે એને. ચલો, ગબડ્યું કે સરક્યું? હા, સરક્યું. વાહ, વેરી ગુડ. હવે હું બધાને વારાફરતી પૂછીશ. ચલો, હવે મહેક બોલશે. મહેક તારે બોલવાનું. ગબડે છે કે સરકે છે? હો, ગબડે કે સરકે?
સરખી ક્યાં ગબડ્યું? આ તો ગોળ ગોળ ફરીને જાય છે. આ ગબડ્યું કહેવાય. શું કહેવાય? ગબડે છે. આ ગોળ ગોળ છે ને એટલે ગબડે છે. ચલો હવે સુફિયાન બોલશે. સુફિયાન, આ પથ્થર છે ગબડે છે કે સરકે છે જોવાનું તારે. સરકે છે. વાહ, વેરી ગુડ. ચલો હવે સેજાન બોલશે. ચલો સેજાન કહેજે આ ગબડે છે કે સરકે છે તારે બોલવાનું. સરકે. વાહ, વેરી ગુડ. સરકે છે. ચલો હવે ઓમદેવ તારે બોલવાનું છે. ગબડ્યું. વાહ, વેરી ગુડ. ગબડ્યું. ચલો હવે તારે બોલવાનું હો. સરકે છે કે ગબડે છે? લાલુ સરકે કે ગબડે? હા, ગબડે ક્યાં? ગોળ ગોળ કરીને ગયું. આમ ગોળ ગોળ કરે તો એ ગબડે, પણ આ ક્યાં ગોળ ગોળ કરીને ગયું? લાવ તો જો આ ગોળ ગોળ કરે છે. આ ગોળ ગોળ કરે છે. આ ગોળ ગોળ કરે છે. ના, નથી ફરતું. ગોળ ગોળ નથી ફરતું એટલે આ સરકે છે. આ સરકે છે. બરાબર. હવે અહીંયા જો બધા આ પાછો સિક્કો જોવો. આ ગબડે છે કે સરકે છે તારે બોલવાનું. ગબડે. વાહ, સરસ. ચલો આ પેન ગબડે છે કે સરકે છે? સેજાન બોલશે. સેજાન, ગબડી કે સરકી? ગબડી. વાહ, ખાલી કરજો એના માટે. ચલો એને આવડી ગયું છે. ચલો હવે આ 5 રૂપિયાનો સિક્કો આપણે જોયો તો નથી જોયો? તો ચલો આ તું બોલ કે બેટા 5 આ ગબડે છે કે સરકે છે? એ કહેવાનું તારે. હો, ગબડ્યું કે સરક્યું? ગબડ્યું. વાહ. ચલો હવે આ બોટલનું ઢાંકણ જોઈએ. ગબડે કે સરકે છે? ગબડે છે. વાહ. ચલો હવે આ મણકો છે. મણકું એ તારે બોલવાનું છે. હો કિરણ, ગબડે છે કે સરકે છે? ગબડે છે. વાહ, સરસ. ચલો હવે લાલજી તારે બોલવાનું છે કે આ ગ્લાસ છે તો ગ્લાસ ગબડે છે કે સરકે છે? ગબડે છે. વાહ. ચલો આ નોટબુક, આ બુક છે ને, બુક છે. આ બુક આપણે ગબડે છે કે સરકે? આ બુક ગબડે છે કે સરકે છે એ કહેવાનું. હો, કોણ બોલશે? તો ના મહેક બોલશે. મહેક તારે બોલવાનું. ગબડે છે કે સરકે છે? સરકે છે. વાહ, વેરી ગુડ. સરસ. ચલો હવે આ ફૂટપટ્ટી ગબડે છે કે સરકે છે? મહેક બોલશે. સરકે છે. સરસ. ચલો રિમોટ છે ટીવીની. આ ટીવી નું રિમોટ ગબડે છે કે સરકે છે? સરકે છે. ચલો હવે આપણે જોયું કે અમુક વસ્તુ ગબડે છે, અમુક વસ્તુ સરકે છે. પણ તમને ખબર છે કે આમાંથી ઘણી બધી વસ્તુ એવી છે કે જે ગબડે પણ છે અને સરકે પણ છે. ખબર છે? જો બતાવો. આ બોટલ છે ગબડી કે સરકી? ગબડી. પણ આને સરકે પણ ખરી. કેમ? જો સરકી ને. જો આમ મૂકીએ તો ગબડે અને આમ મૂકું તો સરકી. જો ચલો હવે જોજો આ વસ્તુ જોઈએ. તો આમ મૂકું ને હું તો આ ગબડે, પણ આમ રાખું તો સરકી. ચલો ગ્લાસમાં પણ એવું છે. જો આ ગબડે છે ને, અને હવે જો સરકે છે. ચલો આ ગબડે કરી અને સરકે કરી તો એ વસ્તુ છે. આ વસ્તુ ખાલી ગબડે, આ સરકે નહીં. કેમ? કે આ ગોળ છે એટલે. આ ખાલી ગબડે. ચલો આ ગબડે કરી, સરકે કરી. આ ગબડે પણ કરી આમ, અને આમ સરકે પણ કરી. ચલો હવે આ સીસી આપણે જોયું કે આમ ગબડે છે પણ આમ સરકે પણ છે. જોયું? ગબડે પણ છે અને સરકે પણ છે. હવે ચલો આ ગબર છે કે સરક છે? અને સરક છે નહીં? હા, આ ગબડે પણ જો આમ રાખીએ તો આ ગબડે, પણ આમ મૂકું તો ગબ્બર છે ને એટલે સરકતું નથી. ચલો આ રૂપિયા, આ સિક્કો છે એ ગબ્બર છે કે સરક છે? એ બંને બે. જો આમ મૂકું તો ગબ્બર છે અને આમ મૂકું તો સરક છે. જોયો? લાવો તો આ બંને થાય. ચલો આ ગબડે કે સરકે? સરકી. આ સરકે. આ ગબડે નહીં. હું આમ મૂકું તો આમ ગોળ ગોળ પડશે ના, કે સીધે સીધું આમ જ આવે. સરકે જ ખાલી. તો આ વસ્તુ સરકે, આ વસ્તુ ગબડે. બંને ના થાય આમાં. જો આ પથ્થર છે, પથ્થરમાં એવું ખાલી સરકે. આ નોટબુક ગબડે ના, ખાલી સરકે. આ છે એ ગબડે પણ ખરી. જો આ ગબડે છે, આ ગબડી હા, અને આ સરકે પણ ખરી. જો સરકે. ચલો લખોટી ગબર છે કે સરક છે કે બંને? ગબર છે જ ખાલી. આ સરકે, આ ગબડે જ ખાલી. આ બીજી જો, આ બીજી લખોટી, આ ગબડે. ચલો આ ગબર કીધી ને આમ, પણ આમ મૂકીએ તો સરકે. ચલો આ પેન ગબડે કે સરકે કે બંને? ના, આ આમ ગબડે અને આમ સરકે પણ ખરી. હું આમ મૂકું તો સરકે. બંને. ખ્યાલ આવી ગયો? કઈ વસ્તુ ગબડે છે અને કઈ વસ્તુ સરકે છે? ખ્યાલ આવ્યો? અમુક વસ્તુ ગબડતી હોય, અમુક સરકતી હોય, અને અમુક ગબડતી હોય અને સરકતી હોય. બધી ગબડે પણ ખરી અને સરકે પણ ખરી. ખ્યાલ આવી ગયો? તો એવી વસ્તુ જે હોય કે આખી ગોળ હોય, કારણ કે આ છે આખું ગોળ છે, લખોટી આખી ગોળ છે, તો આ બંને ખાલી ગબડે, સરકે નહીં. પણ આવી વસ્તુ હોય કે આમ ગબડે પણ ખરી અને સરકે પણ ખરી. ખ્યાલ આવી ગયો?